નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ દેસાઈ અમલોક છે। મારી શાળાનું નામ શ્રી અનિકુમકુમ મંગલ મંદિર વિદ્યાલય છે। આજે હું એક સરળ અને ખૂબ જ ઉપયોગી પ્રયોગ લઈને આવ્યો છું। આ પ્રયોગનું નામ રેન એલાર્મ વિથ ક્લોઝિંગ ફેસિલિટી એટલે કે રેન ડિટેક્ટર છે। આ પ્રયોગનો મુખ્ય હેતુ વરસાદથી થતી સામગ્રીના બગાડને અટકાવવાનો છે। આમાં એક પાઇપ ઉપર એક લાકડાને ગોઠવવામાં આવે છે। તેની ઉપર બ્લેડને વાયર દ્વારા બેટરી સાથે જોડવામાં આવે છે અને બેટરી કનેક્ટરમાં વાયર સાથે જોડવામાં આવે છે અને એ વાયરને સ્વિચ સાથે જોડવામાં આવે છે। બઝર એનપીએન ટ્રાન્ઝિસ્ટરના વાયરને સ્વિચ સાથે જોડવામાં આવે છે અને આ લાઇટ છે જેને સ્વિચ સાથે જોડવામાં આવે છે। પછી આને સ્વિચ ચાલુ કરીએ ત્યારે વરસાદનું પાણી જે આના ઉપર પડે ત્યારે આપણને સેન્સર દ્વારા ખબર પડે છે કે વરસાદ આવે છે અને આ જે લાઇટ છે તે અંદર મૂકવામાં આવે છે જેથી આપણને ખબર પડે કે વરસાદ બહાર આવ્યો છે। જેથી કરીને આપણે બહાર કોઈ કિંમતી વસ્તુ પડી હોય તેને આપણે અંદર લાવીને મૂકી દઈએ તેથી તેનો બગાડ થાય નહીં। આ રીતે ઉપર વરસાદના છાંટા પડે તેથી આપણને તે સેન્સર દ્વારા માહિતી આપે છે।